મિર્ચી મોર્નિંગ. ગઈકાલે રાત્રે મારા મમ્મી મને કહે કે બેટા દહીં જમાવાનું રહી ગયું છે, જરા જોઈ લે ને, ત્યાં વાટકીમાં મેળવણ પડ્યું છે અને જોજો એક ચમચીથી વધારે જરૂર નહીં પડે. હવે જ્યારે હું દહીં જમાવતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે કેવું છે નહીં, આ એક ચમચી મેળવણ આખા તપેલી ભર્યા દૂધને બદલી નાખે. ફૂલ તપેલી ભરેલું દૂધ હોય એને જમાવવાની તાકાત માત્ર એક ચમચી મેળવણમાં છે. આ મેળવણ એટલે માણસનો વિલ પાવર. આ મેળવણ એટલે માણસનો પોતાની જાતમાં વિશ્વાસ. ભલભરી અઘરી સિચ્યુએશન્સ એને સફળતામાં કન્વર્ટ કરવા માટે સેલ્ફ બિલીફ નામનું મેળવણ જોઈએ ને જોઈએ જ. અને આખી વાતનું એક બીજું અર્થઘટન પણ નીકળે કે કોઈ પણ નાના માણસને નબળો ગણવાની ભૂલ ન કરવી જોઈએ અને પોતાની જાતને પણ કદી નબળી નાની ન ગણવી જોઈએ, કેમ કે નાનો તોય રાઈનો દાણો. આ ચમચી મેળવણ હોય તો એનો અસર તો છે જ. નાનકડી એક ચમચી જેટલું મેળવણ હોય તો દહીં તો જામે જ. એટલે કોઈને પણ નાના ગણવાની ભૂલ ન કરવી અને એને અવગણવા નહીં. લગાન ફિલ્મ યાદ છે ને, જેમાં સૌથી નબળો પ્લેયર હતો કચરો, જેનો એક હાથ બરાબર નહોતો ચાલતો, એક હાથ લૂલો હતો અને એ જ છેલ્લે બોલ સ્પિન કરીને મેચ જીતાડે છે. તમારી ટીમમાં પણ કદાચ જે સૌથી વીક હોય એ જ જીતનું કારણ બની જાય. યુ નેવર નો. એટલે કોઈને નાના ગણવા નહીં અને અવગણવા નહીં. મિર્ચી 98.3 મોર્નિંગ. બધો નસીબનો ખેલ છે, બધું કિસ્મતને આધીન છે, આવું વિચારતા લોકો માટે આજનો મોર્નિંગ મંત્ર. કોઈ રંગે બહુ રૂપાળું છે અને કોઈ કાળું છે. કાળાશમાં પણ બ્યુટી તો છે, પણ તોય જે શ્યામ હોય એને એમ જ થાય કે મારો રંગ કાળો છે ને એટલે મને લોકો પસંદ નથી કરતા. એક બાળક મહેલમાં જન્મે ને બીજો ઝૂંપડીમાં જન્મે. ઝૂંપડીમાં જન્મ લેનારને હંમેશા અસંતોષ રહે કે મને કેમ ગરીબ બનાવ્યો, મારો શું વાંક, મને ગરીબ ઘરમાં કેમ જન્મ આપ્યો. ઘણા જ્ઞાની માણસો કર્મના સિદ્ધાંતની વાત કરે, કાર્મિક થિયરી, કે જેવું આવો તેવું લણો, કરો તેવું પામો, જો બોએગા વો પાએગા, જૈસી કરની વૈસી ભરની. તો આપણને એમ થાય કે ગરીબ ઘરમાં જન્મ લેવો એમાં કર્મ ક્યાંથી આવ્યું, એવું તો શું કર્યું કે ગરીબ ઘરમાં જન્મ થયો? તો કે પાસ્ટ લાઈફ, જૂના કર્મોનું ફળ છે. હવે જો આ થિયરી આટલી જ મિકેનિકલ હોય કે બધું ભૂતકાળનું કરેલું જ વર્તમાનમાં ભોગવવાનું છે, તો ઘણા એમ પણ કહી શકે કે તો પછી મારે સારા બનવાની જરૂર શું? જો બધું પહેલેથી ડેસ્ટાઇન્ડ હોય, બધું કિસ્મતને આધારિત હોય, બધું પહેલેથી જ નક્કી હોય, તો હું એફર્ટ જ કેમ કરું? બધું જો નસીબના આધારે હોય તો પુરુષાર્થનું શું કામ? આવો સવાલ મનમાં આવે એમણે સમજવાની જરૂર છે કે જે આજે વાવીએ એ આવતીકાલે પાકશે. એટલે ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું, પણ વર્તમાન એટ પ્રેઝન્ટ એ તો આપણા જ હાથમાં છે ને. અને એટલા માટે જ જન્મ ભલે ગમે ત્યાં થયો હોય, ગમે તે રીતે થયો હોય, ગમે તે રંગમાં જન્મ થયો હોય, પણ પોતાના પુરુષાર્થને આધારે ધારો તે કરી શકાય. કદાચ તમારા સંજોગો તમારા કયામાં ના હોય, પણ તમારો પુરુષાર્થ, તમારા એફર્ટ્સ તો તમારા કયામાં છે જ, અને એના આધારે જ તમારું ફ્યુચર ઘડાશે. એટલે સિચ્યુએશન્સથી ડરીને અથવા તો સિચ્યુએશન્સને આધારે સેલ્ફ પીટીમાં ન રહીને પુરુષાર્થ કરવો એ આજનો મોર્નિંગ મંત્ર. રેડિયો મિર્ચી 98.3 FM.